સાથીઓ, આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની કે એના નેતાઓની ક્રોનોલોજી કહો, કારસ્તાન કહો કે કરામત કહો, પુલવામા આતંકી હુમલો થયો, વિશાળ જથ્થો આરડીએક્સનો ક્યાંથી આવ્યો, એ આજની તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર શોધી શકી નહીં. રાજ્યની અંદર 2016ની અંદર પાટીદાર આંદોલન હતું. શાંતિથી ધરણા ઉપર બેઠા હતા. સાંજના 7:30-8 વાગે આકસ્મિક પોલીસનો મારો ચાલ્યો, દંડાવાળી કરી. આ હુકમ કોને કર્યો હતો એ આ ભાજપાની સરકાર શોધી શકી નથી. ગુજરાતમાં 2018ની અંદર 4,000 કરોડ રૂપિયાની મગફળી સળગી, ઢેફા નીકળ્યા, બારદાન સળગ્યા, સરકારને કરોડો રૂપિયાની નુકસાની ગઈ. એનો મુખ્ય સૂત્રધાર કોણ હતો એ આજની તારીખે ભારતીય જનતા પાર્ટી શોધી શકી નહીં.